ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ એક રાહત આપનારી આગાહી કરી છે। હાલમાં અલ નીનોની અસર અને એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું અટકી પડ્યું છે અને આગળ વધી શક્યું નથી। વારંવાર આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોની અસરના કારણે ચોમાસું ભલે ધીમું પડ્યું હોય, પરંતુ જુલાઈમાં વરસાદ જમાવટ કરશે। અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર અત્યારે ગંગા અને યમુનાના મેદાનો જોઈએ તેટલા તપ્યા નથી, જેના કારણે વરસાદ લાવે તેવી સિસ્ટમ બની શકી નથી। ઉપરથી અણધાર્યો વરસાદ વરસી શકે છે। તો આપણી સાથે અંબાલાલ કાકા જોડાઈ ગયા છે। અત્યારે હાલ દાદા વાત કરીએ એટલે કે અલ નીનોની અસર અત્યારે હાલ જોવા મળી રહી છે। ચોમાસું ઘણું અત્યારે લેટ જોવા મળી રહ્યું છે, તેના વિશે શું કહેશો? આભાર આપનો। પહેલાં ચોમાસું લેટ થવાનું મુખ્ય કારણ એક પછી એક 25 વૃક્ષો આવ્યા હતા, તેનું કારણ મુખ્ય જણાય છે। કારણ કે ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ, એ મેદાનો તપ્યા હોત તો વરસાદ સારો આવ્યો હોત, પણ જ્યાં ગંગા જમનાના મેદાન તપવાની શરૂઆત થાય ત્યાં પાછો મોકળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું શરૂ થઈ ગયું। એક તો પહેલાં એ કારણ। બીજું કારણ એ છે કે આરબના સૂકા પવનો આવતા હતા, એ સૂકા પવનોના કારણે પણ ચોમાસું લેટ થવાનું હતું। અને આમાં જે ભેજ છે એ સડસડાટ પશ્ચિમી વિક્ષોભમાં મર્જ થતો હતો, એટલે આ બધા કારણો છે। અને મુંબઈ ચોમાસું પહોંચ્યું એટલે મુંબઈ એટલે બંગાળ ઉપસાગર સાથે ચાલવું જોઈએ, એના બદલે બંગાળ ઉપસાગરમાં ચોમાસું સીધું સડસડાટ પૂર્વ ભારત તરફ જતું રહ્યું, બંને શાખાઓ સાથે ચાલી નહીં। સામાન્ય રીતે મુંબઈમાં 10 તારીખની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે નવાઈની વાત છે કે હવે ચોમાસું બેઠું। અને દક્ષિણ ભારતમાં તો કંઈક અંશે ચોમાસું નિયમિત બેઠું કહેવાય, એટલે ચોમાસાની અસમંજસ તો છે જ, પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો તારીખ 23થી 26 જૂન વચ્ચે વરસાદની શક્યતા હતી, તે વરસાદ શરૂ થઈ ગયો છે 23થી 26 જૂનમાં। 23થી 26 જૂનમાં જળચર પ્રાણીઓ પણ બહાર આવવાની શક્યતા રહે છે, અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય। પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે આ વરસાદનું પાણી સારું ગણાશે, પરંતુ હજુ વરસાદથી વંચિત ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે, તે ભાગો વરસાદથી વંચિત છે। એટલે કોઈ સારી સિસ્ટમ બને તો આવે। એક ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો જળદાયક નક્ષત્ર નાળીમાં ગ્રહો તારીખ 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે પણ આવે છે, જેમાં કર્ક રાશિમાં ગ્રહો એકઠા થાય છે, ગુરુ, શુક્ર અને બુધ। બુધ છે વાયુકારક છે, શુક્ર જળકારક છે, ગુરુ ઉષ્ણ છે, એટલે આ એકબીજાની ગણિત ગણતા વરસાદના યોગો તો શરૂ થયા છે અને સારો વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ભારતમાં પણ વરસાદ થવાની શક્યતા છે, એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક બાજુ વરસાદ। આ કંઈક નવી અલગ પ્રકારનું આ ઉછળતામાન રહેતું હોય તેમ જણાય છે। એટલે 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે પશ્ચિમ ઘાટમાં મુંબઈથી લઈને છેક ઉપરના ભાગમાં દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે, લગભગ 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના લીધે મહીસાગરના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। સાબરકાંઠાના કેટલાક ભાગમાં પણ હળવો તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક વરસાદી ઝાપટું પડી જાય અથવા તો વાદળવાયુ આવી શકે, ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કોઈ ભાગોમાં। પણ આ વખતે ચોમાસું ઉત્તર ગુજરાતમાં ઘણું જ લેટ થયું છે। લેટ થઈ જવાનું મુખ્ય કારણ આધુનિક પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો રોહિણી નક્ષત્રનો ત્રીજા પાયામાં વરસાદ ન થવો જોઈએ। ત્રીજા પાયામાં વરસાદ થયો હતો એટલે રોહિણી નક્ષત્રમાં વાયુ ફૂંકાય, જે અત્યારે હાલ વાયુ ફૂંકાતું હતું તે પણ કારણ છે।
એટલે આધુનિક વિજ્ઞાનમાં એક બીજું કારણ અલનીનોની અસર પણ થઈ શકે. અલનીનો એક વૈશ્વિક પેટર્ન છે. અમે હમણાં જુઓ ને ફ્રાન્સમાં કેટલી બધી ગરમી પડી રહી છે. જ્યાં ગરમી ન પડવી જોઈએ ત્યાં ગરમી પડી રહી છે. એટલે આ હમણાં શું થઈ રહ્યું છે તે કંઈ પણ સમજાતું નથી.